કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું પૂરક મૂલ્યાંકન કસોટી 2024-25 ધોરણ 4 ઇંગ્લિશ. સૂચના: ઉત્તરો પ્રશ્નપત્રમાં આપેલી ખાલી જગ્યામાં જ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈશું પ્રશ્ન 1 એ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો. 4 માર્ક્સનું છે. અહીંયા અંગ્રેજી શબ્દો આપેલા છે અને એમાંથી પસંદ કરી આપણે નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલું છે જમીન, એમાં આવશે ગ્રાઉન્ડ. બીજું આવજો, તે આવશે ગુડબાય. ત્રીજું છે ફૂલો, એમાં આવશે ફ્લાવર્સ. ચોથું છે પાંદડા, એમાં આવશે લીવ્સ. પાંચમું છે દોડવું, એમાં આવશે રન. બેસવું એટલે સીટ. સાતમું ખોલવું એટલે ઓપન. આઠમું કૂદવું એટલે જમ્પ. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોને પોઝ કરી જોઈ શકો છો અને સમજી શકો છો. હવે પ્રશ્ન 1નો છે બી. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આ 2 માર્ક્સના 2 વિકલ્પો છે, જેમાં પહેલું છે એમાં જવાબ આવશે ટોય ટ્રેન અને બીજું છે એમાં જવાબ આવશે મેરી ગો રાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરી અને જોઈ લેવું. હવે પ્રશ્ન 1નો સી છે, જેમાં છે ઉદાહરણ પ્રમાણે એસનો ઉપયોગ કરીને વાક્યો લખો. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ જોઈને આપણે લખવાનું છે. તો અહીંયા પહેલું છે રાજ અને ફાધર. તો આનું વાક્ય બનશે ધીસ ઇઝ અ રાજ ફાધર. અહીંયા બીજું છે ચેતન બેગ. તેનું વાક્ય બનશે ધીસ ઇઝ અ ચેતન્સ બેગ. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 1નો ડી છે, કૌંસમાંથી આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વિરોધી શબ્દ લખો. આપણે હવે વિરોધી શબ્દ લખવાના છે, જેમાં વીક તો સ્ટ્રોંગ. બીજું છે કમ તો ગો. સ્મોલનું થશે બિગ અને ફેટનું થશે થિન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 2 જોઈએ. ઉદાહરણ પ્રમાણે હેવ અને હેઝ અને ડુ નોટ હેવ અને ડુઝ નોટ હેવ વડે ખાલી જગ્યા પૂરો. આમાં પહેલું છે, અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરી અને આ એક્ઝામ્પલ જોઈ લેવું અને વાક્યો લખી લેવા. હવે છે પ્રશ્ન 2નું બી. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના નામ લખો. અહીંયા આપણને ચિત્ર આપેલા છે અને ઉપર શબ્દો આપેલા છે. તો એમાંથી શબ્દોનો ઉપયોગ કરીને આપણે ચિત્રોના નામો લખવાના છે. તો પહેલું ચિત્ર છે બર્ડ્સનું, બીજું છે ફ્લેગ, ત્રીજું છે બલૂન. અહીંયા ચોથું ચિત્ર આપેલું છે લેમ્પ્સનું, પાંચમું છે ટ્રીનું, છઠ્ઠું ચિત્ર છે લીવ્સનું, સાતમું છે બ્રાન્ચનું, આઠમું છે ફ્રૂટનું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરી દેવો અને જોઈ લેવું. હવે છે પ્રશ્ન 2નો સી. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો આમાં પહેલી ખાલી જગ્યામાં આવશે ડાન્સ, સિંગ એન્ડ પ્લે. બીજામાં આવશે અ લિટલ માઉસ. ત્રીજામાં આવશે પેન્ટેડ અને ચોથામાં આવશે રેડ. હવે આપણે જોઈશું પ્રશ્ન 3. વાક્યો વાંચી ટ્રુ અને ફોલ્સ લખો. વિદ્યાર્થી મિત્રો, આ બધું
ટ્રુ અને ફેલ્સ આપેલા છે તે જોઈ લેવા. હવે પ્રશ્ન 3 છે બી. ઉદાહરણ પ્રમાણે બહુવચનમાં વાક્યો લખો. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, ધીસ ઇઝ અ બોક્સ. તેનું થશે ધેઝ આર બોક્સ. એવી રીતના પહેલું છે ધેટ ઇઝ અ ક્લાસ, તો એનું થશે ધોઝ આર અ ક્લાસ. અને બીજું છે ધીસ ઇઝ અ પોટેટો, એનું થશે ધીઝ આર અ પોટેટોસ. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 4 છે. હવે આપણે જોઈશું પ્રશ્ન 4 એ ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. 2 માર્ક્સનું છે. ખાલી જગ્યા આપણે જોઈને પૂરી દેવાની છે. એના પછી છે પ્રશ્ન 4 બી. ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલી સંખ્યાનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ જોઈ લેવું. અહીંયા છે એક પહેલું છે હાઉ મેની વોચ આર ધેર, તો અહીંયા છે ધેર ઇઝ અ 1 વોચ, કેટલી વોચ છે એ છે. અહીંયા બીજું છે હાઉ મેની ચિલ્ડ્રન્સ આર ધેર, તો અહીંયા કેટલા ચિલ્ડ્રન છે, અહીંયા કૌંસમાં લખેલા છે 8, તો અહીંયા વાક્ય બનશે ધેર આર 8 ચિલ્ડ્રન્સ. હવે પ્રશ્ન 4 સી છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા પહેલી ખાલી જગ્યામાં આવશે કલ્લુ, બીજામાં આવશે ફ્રેન્ડ્સ, અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે સેલ્ફિશ, અને ચોથી ખાલી જગ્યામાં આવશે બિલ્લુ. હવે આપણે જોઈશું પ્રશ્ન 4 ડી. ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા એક્શન વર્ડના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા એક્ઝામ્પલ પણ દર્શાવેલું છે. એવી જ રીતના આપણે પહેલું જોવાનું છે, એમાં કૌંસમાં આપેલું છે ડાન્સ, તો પહેલું વાક્ય બનશે યુ આર ડાન્સિંગ. બીજું છે નમ્રતા ઇઝ સ્કીપિંગ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને તમારા મિત્રો જોડે